રામ રામ ને સીતારામ. કેમ છો બધા? મજામાં? તો સાંજ પડી છે, અમારે 6:30 વાગ્યા છે અહીંયા, અને અમે નીકળ્યા છે હાલવા માટે માને લઈને બારોબાર. કારણ કે અહીંયા રહેતા હોય એને ખ્યાલ હોય કે આખો દિવસ ઘરમાં રહેવાનું હોય. ખાસ કરીને જે લોકો જોબ ઉપર કે ના જતા, એને કંઈ બીજું કંઈ કામ ન હોય, ના વાહિંદા કરવા, ના ઢોરનું કરવું કે કાંઈ ના હોય એમ. એને બસ ખાલી ઘરે રહી અને બેસવાનું, ખાવાનું અને સૂઈ જવાનું. એટલે સાંજ પડે એટલે હું જોબ ઉપરથી આવું એટલે પછી એ લઈને નીકળું બારોબાર. અને અત્યારે અહીંયા ઉનાળો ચાલે એટલે સારું છે. બાકી શિયાળો હોય તો 4 વાગ્યામાં અંધારું થઈ જાય. હવે બધું શું છે કે ઘડીકમાં તો ભૂલાય નહીં, ધીમે ધીમે મહિનાઓ લાગશે. તો બસ ધીમે ધીમે દિવસો વીતા જાય છે બધાના. આમ તો આપણા ઓછા થાય છે, વયા ગયા એના જ નહીં. તો નીકળ્યા છે અમારે અત્યારે. જો માહોલ આમ એકદમ સારો હોય. મમ્મીને તો બારોબાર એમ કે નીકળીએ ને બહારનું જોવે ને બધું, તો શું છે કે એટલી વ્યાધી ન કરે એમ. અને ઘરે હોય ને તો બારોબાર નીકળીએ એટલે ઘડી કોઈનો ફોન ન હોય તો થોડુંક ડિફરન્ટ થઈ જાય એમ. કે ફોન કે ના આવે એટલે એનામાં વ્યસ્ત રહીએ એમ, કે જોવામાં એવું રીતે. જેમ જેમ દિવસો વીતતા જાય એમ પછી ઓછું થાય. પણ આ અત્યારે શું છે, તાજો ઘા છે. એટલે તાજો ઘાને ભૂલવામાં છે ને ઘણો ટાઈમ લાગે એમ. કોઈ પણ આપણે માણસને લાગ્યું હોય તો એમાં ઘડીકમાં રૂજાય નહીં. આ બધું એવું છે. ફેમિલી છે ને માયા છે. ફેમિલી છે ને આ માયા છે, માયા. કારણ કેટલા બધા પ્લેન ક્રેશ થઈ હોય એમાં એક સાથે કેટલા લોકો. બહુ ભયંકર દુર્ઘટના ઘટી. પણ મને એના વિશે પણ યાદી થાય, કેટલા લોકો કેવી દુર્ઘટના બની. પણ આપણે શું નજીકનું આપણું કીધું છે ને એટલે થોડુંક ઓલું થાય એમ. મારું કર્યું ને એ દુઃખ છે. મારું કરીને વયા જવાના મેલાતી નથી માયા. તો ઉનાળાના લીધે અત્યારે જો અહીંયા થોડાક દિવસ, ગઈકાલે તો વરસાદ હતો પણ હમણાં મહિનો દિવસથી તડકો પડતો હતો. એ બધું સુકાવા માંડ્યું છે આમ. એટલું બધું તો નહીં પણ બહુ વરસાદ પડે. અત્યારે ઝાડવાન ગાર્ડન જોશો તમે. અહીંયાનું તો બધું આખું દેશ અને વિદેશમાં તો હાથી ઘોડાનો ફેર છે. અહીંયા જેવું ત્યાં ન થાય, ત્યાં જેવું અહીંયા ન થાય. તો અમારે અત્યારે 18 અને 38, 18 એટલે કે 6 અને 38 થઈ છે. પણ કેટલો દિવસ છે જો. આપણે ઇન્ડિયામાં અત્યારે 11:30 12 થઈ ગયા છે ને અહીંયા અત્યારે અમારે દિવસ છે ફૂલ. તડકો છે ને અહીંયા 10 વાગ્યા લગડીએ રાતના. 6:30 થયા છે એટલો છે. એટલે રાતના 10 વાગ્યા લગડ રહેશે. બધું જોવું, આ કચરાની પેટી ને બધું કેવું રાખી દીધું છે બધાએ. કાલે આવશે અલગ અલગ કચરાની પેટીનો નિયમ હોય એ પ્રમાણે રાખી દેવાની. સવારે આવીને આમાંથી બધું લઈ જશે. બધા પોતપોતાના દેશ પ્રત્યે છે ને બહુ લાગણી હોય, બહુ પ્રેમ હોય. કારણ કે આ દેશના રૂલ્સ છે પણ હવે કોઈ માને નહીં તો. પણ અહીંયાના લોકો પણ બધા ફોલો કરે. મેન તો લોકો ઉપર છે. સરકાર ગમે તે હોય ને, પણ જ્યાં સુધી ઓલું ન કરે એમ, લોકો પાલન ન કરે ને ત્યાં સુધી ચોખ્ખાઈ ને બધું રહે નહીં. આપણે બહુ બધું ચોખ્ખાઈ, આખો દિવસ ચોખ્ખાઈ કરે છે. હવે તો મહાનગરપાલિકા થઈ ગયા એ તો બધા બહુ જ ઓલા થાય છે.
પણ છતાંય એમ કે આપણે ખુદ અહીંયા જો પણ મૂક નાખી દઈએ કોઈ ના કોઈ, એમ કંઈ નથી, નીકળે હોઈએ એક કોઈ એટલું દેખાય નહીં, પણ હોઈએ 99 જ્યારે ઓલું કરે ને ત્યારે એમ કે દેખાય. એટલે જ છે ને બધા હેલ્મેટ પહેરો, કારણ કે જે થાય અને પછી ભાઈ કોઈ પણ વ્યક્તિ વહી જાય ને એને તો કંઈ જોવું નથી, પણ પાછળના છે ને એને બહુ તકલીફ થશે એમ. એટલે જે ફેમિલી લોકો બધાને છે ને આ કરવું જોશે, બધા લોકોને એક અપીલ કરવી જ જોશે ફેમિલીમાં રહેતા હોય એને. જો તમે પાછળથી દુઃખી ન થવા થતા હોય અથવા તો તમારું ફેમિલી કોઈ તમે જવા ન દેતા, જિંદગી દુઃખશે તો વયા જશે, પણ જે આ જે ઘટના બને ને બ્રેન હેમરેજની, એ બહુ જ દુઃખદાયક. વયા જાય તો એ સારું, પણ અમુક તો વયાય નથી જતા અને વર્ષો સુધી સેવા કરવી બહુ જ અઘરું છે. કારણ કે ભરણ પોષણ જે ભાઈને થાય તો પછી પાછળ ભરણ પોષણ કરનારને જ થાય તો બીજું કોણ કરે. એટલે બહુ અમને વીતી ના ભાઈ, અમ વીતીએ તમ ન વીતે, એટલા માટે કહું છું, બરાબર. બાકી તો તમારી ઈચ્છા, બધાને જે કરવું હોય એ કરી શકે. એના ફેમિલીમાંથી કોઈ વયું જાય ને એ પછી હે ને એને થોડોક ટાઈમ માટે કોઈ ગમે નહીં એમ, કોઈ ના ગમે એમ. કારણ કે 11 દિવસ સુધી તો એક તો એ રોઈને થાક્યા હોય, અને પછી એનો મગજ છે ને આખો ડિફરન્ટ એક જ વિચાર આવે એમ, કેમ થયું, શું કામ થયું. ભગવાનને પણ ફરિયાદ કરતા હોય કે ભગવાને આવું કેમ કર્યું અને આવું શા માટે થવું જોઈએ, અને એવું બધું કરતા હોય. તો અમે અત્યારે અહીંયા બેઠા, તમારી માં છે ને આમ દૂર બેઠા, એટલે આમ એમ એને એવો મગજ થઈ જાય બધાનો એમ થોડોક ટાઈમ માટે એમ. એટલે વધારે બહાર લઈ જવાના એમ બને એમ, કારણ કે ભારતમાં હોય તો આપણે ઘરે ને ઘરે, કારણ કે બહાર ન જવાય, નહીંતર હું લોકો શું કહે બહાર જઈએ તો. આવું બધું ઘણી માનસિકતા આપણા સામનો કરવો પડે લોકોને. પણ અહીંયા વાંધો ન રહે એમ. અહીંયા તો શું છે કે નોર્મલી અહીંયા તો મેં તો નર્સિંગની મારી તો જોબ હતી, તો કેટલા ટાઈમ મેં કરી, 10 વર્ષ. તો અહીંયા તો એક જ દિવસમાં બધું પૂરું એમ, કંઈ બહુ વધારે ઓલું નહીં એમ, કે કોઈ જાતનું ખોટું ઓલું નહીં એમ. જીવતા કરે એ બધા મોજ કરી લે, એટલે પાછળથી કંઈ ઝંઝટ નથી રાખતા. આપણે બધું પાછળથી ને જીવતા કરી લેવાનું. અમે જો ભાઈને કોઈ દિવસ એને એ તકલીફ નથી, એ સેવા કરતા તો સેવા એમને એમ ન થતી, કારણ કે એનું પાછળ ખાવું પીવું રહેવું, ઘરના ખર્ચા, તો એ બધું ભગવાનની દયાથી એની કૃપાથી બધું ચાલતું એમ. જોઈએ એવા એને મોકલાવતા, એટલે એને કંઈ એ ટેન્શન નહોતું એમ. તો જીવતા બધું કરી દેવાનું હોય, પછી પાછળથી ઠીક છે આપણે કરીએ એટલું એ જોવા તો નથી આવવાના, પણ પાછળથી હું લોકોએ જીવતા ન કર્યું ને પાછળથી વધારે કરવું પડે, કે લોકોને ખબર પડે કે આ કરે છે આમ તેમ બીજું ત્રીજું. બાકી તો જીવતા કરીએ છે, કારણ કે હિસાબ કર્મનો થવાનો છે, ધર્મનો નહીં, બરાબર. તો કીધું જ છે ભગવાને પણ ગીતામાં કીધું છે કે તમે બીજા કરતાં તમારો ધર્મ જે હોય એમાં તમે તમારું કર્તવ્ય કરો છો ને, એ બીજા ધર્મ કરતાં તમારું સળિયાતું છે, કારણ કે તમે તમારા ધર્મના કર્તવ્યનું પાલન કરો છો. તો બસ આવી રીતે દિવસો હવે અહીંયા આવી ગયા છે. ભારતમાં મેં વિચાર કરતો હતો કે ભારતમાં રોકાઈ જઈએ, પણ હવે નસીબને અંજર ને કર્મોને અમારા, કારણ કે અહીંયા ત્યાં સોશિયલ લાઈફ છે, અહીંયા કોઈ સોશિયલ લાઈફ નહીં. અમે દૂર રહીએ છીએ, બહુ જ દૂર, બધાથી દૂર એમ. ત્યાં કોઈ છે જ નહીં, મહેર તો કોઈ નથી, ગુજરાતી પણ કોઈ નથી, એટલે એકદમ એમ કે શાંતિવાળી લાઈફ છે. બીજું કંઈ કોઈ જાતનું ટેન્શન નહીં, અથવા તો અને નકણી. પણ અહીંયા આ દેશમાં છે ને બધા કામ કરવા જતા હોય, બધા એટલે બધા, એટલે કોઈને ટાઈમ ન હોય એમ આપણી, અને આપણે ત્યાં ટાઈમ જ છે, કારણ કે કામ નથી એટલે. અને અહીંયા કામ છે, બધાને કરવું જ પડે, એટલે બધા ફરજિયાત કરે ત્યાં જ થાય. તો કંઈ નહીં, બસ જો માં બેઠા છે ત્યાં, એ આમ બે હે હલ વિચાર થાય અને વિચાર કરે, બધું યાદ આવે. આ બધું માયા છે, કારણ કે વર્ષો સુધી
40 વર્ષ સુધી અમે પણ ભેગા રહ્યા, તો બધું યાદ આવે. પણ શું કરીએ, હું તો એક્સેપ્ટ કરું ભગવાનને ગુરુ કૃપાથી ને બધાના આશીર્વાદથી કે ભાઈ એક્સેપ્ટ સિવાય કોઈ રસ્તો જ નથી. આ તો બધાને ઘરે આવે છે, બરાબર. આપણું ઘર એક નવીન નથી થયું કે આપણે જ ઘરે આવે. પણ હેલ્મેટ પહેરો, બરાબર. અને ખાસ બધાને એક વાત તો કરીશ દરરોજ કે ક્યારેય પણ કંઈ કોઈ ફેમિલીમાં થાય તો પહેલાં સરકારી હોસ્પિટલમાં જાજો, કારણ કે એ લોકો જેવું હશે ને એવું કહેશે. એટલે તમને આગળ ટૂંકમાં અને એને ડૉક્ટરને ચોખ્ખું જ કહેવાનું, એક્સેપ્ટ જ કરી લેવાનું તમારે કે ડૉક્ટર સાહેબ આમાં જે કાંઈ હોય અમને કહો, બરાબર. ખોટા હેરાન ન થાય એનું કહો, કારણ કે જે થવાનું હશે એ થશે, પણ હવે ખોટા હેરાન ન થાય એમ. એટલે તમને છે ને એ જેવું હશે એવું કહેશે કે ઘરે સેવા કરો, તમને ક્યાંય આગળ જવાનું નહીં કહે. અને એને લાગશે એવું તો એ કહેશે કે તમે આગળ જાઓ, આમ કરો, તેમ કરો. અમારી સાથે થયું એમ થયું કે મળદા ઉપર માર પડ્યો એવું થયું. એની વિશે હું કારણ કે વાત પણ નથી કરી શકતો કે જે 7 દિવસ જ માણસ રહેવાનો હોય એ ગમે તેને ખબર પડી જ જાય કે ભાઈ 7 દિવસ જ માણસ રહે એ ક્રિટિકલ હોય જ. અને ખબર પડી જાય કે હવે 5-6 દિવસમાં એમાં માણસ હવે નહીં રહે એમ વધારે આ દુનિયામાં. મને આજ 10 વર્ષથી હું નર્સિંગનું કરું તો મને ખબર પડી ગયા કે ભાઈ હું 24 કલાકમાં પહોંચી ગયા. અને ભાઈને જોયો તો તરત ખબર પડી ગયા કે બસ હવે એમ કે કેમ કે કંઈ હતું જ નહીં, કોમામાં જતા, એને કંઈ ખબર જ નહોતા. તો શું કરીએ, પણ કંઈક કર્મના ખેલ કે શું કરીએ કે. અને પછી લોકોના ઘણા બધાના લોકોને પછી ખબર પડ્યા તો મેસેજો આવતા કે ભાઈ તમે અહીંયા તો તમને ખબર છે કે મરી ગયેલાને પણ મશીન ઉપર રાખવામાં આવે છે અને ચાર્જ વસૂલવામાં આવે છે. એટલે પછી વધારે દુઃખ થતું કે હવે કરવું શું ભાઈ, વેન્ટિલેટર ઉપર. બહુ એ હું અત્યારે યાદ કરું તો એ પણ બહુ અઘરું લાગે છે. ધીમે ધીમે વાત કરીશ એના વિશે. બસ કંઈ નહીં, ચાલો. આવી છે જિંદગી, ભૂલાતી નથી માયા, મેલાતી નથી માયા. શું કરીએ, એક્સેપ્ટ કરી લેવાનું જીવનમાં ઇઝીથી બધાને. પણ હવે આખું પરિવાર ન કરી શકે. હેલ્મેટ આપણે પહેરતા નથી, અહીંયા બધી ગાડીઓ જ ચાલે તમને જોવો. એક પણ જો બાઇકવાળો નીકળશે ને તો હું તમને બતાવીશ કે હેલ્મેટ વગર નહીં નીકળે. કારણ કે હેલ્મેટ આપણી સુરક્ષા છે. આપણે શું છે કે પોલીસવાળાથી બીવાથી આપણે નથી પહેરતા, પણ એ નથી એમ, આપણું પહેરવું જરૂરી છે. ઘરે આવી ગયા, ચીંગણા બધા માં હવે સૂઈ ગયા છે. ચાલો મળીએ પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને પ્રણામ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય સિયારામ.